હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ હંગર ક્લેબ. હું છું ઈશા અને હું આજે આવી છું અમદાવાદના પ્રખ્યાત ચૂલો ધ ટેસ્ટ ઓફ સ્મોકમાં કાઠિયાવાડી થાળી જમવા માટે. આ વિડીયોમાં તમને આ જગ્યાની પૂરી માહિતી મળી રહેશે, તો આ વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. અને અગર તમે આ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અંદર આવતા તમને અહીંયા એક સુંદર નજારો જોવા મળી રહેશે. તમને અંદર આવતા જ એવું લાગશે કે તમે ગામડામાં આવ્યા છે, એવી સુંદર અહીંયાની એ લોકોએ થીમ બનાવી. અમે અંદર આવ્યા અને અમે જોયું કે આ અહીંયા આગળ એક એવી સાઈડ જગ્યા બનાવી છે, જે આપણે ગામડાના કહેવાય ને વાસણો, જે કિચનના વાસણ હોય, જે આપણે પહેલાં લોટ દરવા માટે ચપટી હોય, એ આખું એનું જેવું એક સેટઅપ અહીંયા આગળ રેડી કરવામાં આવે. તો હું આપણે જે ચૂલામાં આપણે જ્યાં જમવા આવ્યા છે, તો મેઇન જે એનું કિચન છે, જ્યાં આગળ ખાવાનું બને છે, તો આપણે ત્યાં આગળ આવ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા પ્રોપર જે ચૂલામાં આપણે જમવાનું બનતું હોય એવી રીતે બની રહ્યું છે. એક બાજુ બાજરીના રોટલા બની રહ્યા છે, પછી એક બાજુ ભાખરી બની રહી છે, હમણાં અહીંયા આગળ શાક બનશે. અને એ બી આપણે જે આપણે કહેવાય ને દેશી જે તાવડી હોય એમાં જે પ્રોપર બાજરીના રોટલો બનતો હોય થેપીને એ રીતે બની રહ્યો છે. તો માસી, આપણે આમાં કહેવાય ને તમે કયું ઘી વાપરો છો? દાવાના તો વલોણો કરે, દેશી વલોણા. આ કાઠિયાવાડી આપણે સૌરાષ્ટ્રમાં? હા, કાઠિયાવાડી. આ તમે જોઈ શકો છો માસી એકદમ કહેવાય ને પેલું તાવડી જે આપણે ચૂલા પર પેલા લાકડા સળગાવીને ચૂલોને કરી તાવડી ઉપર મસ્ત આમ શેકી રહ્યા છે. એક બાજુ અહીંયા ભાખરી શેકાઈ રહી છે, એક બાજુ અહીંયા રોટલા શેકાઈ રહ્યા છે, એ બી આપણે હાથથી થેપીને. તો જેનો ટેસ્ટ આમ તમે કરો ને તો તમને ઘરનો જ સ્વાદ યાદ આવે. તો આપણે અંદર આવી ગયા છે ને હવે આપણે મળીએ અહીંયાના મેનેજર પ્રતિકભાઈને ને આપણે એમની સાથે જાણીશું કે અહીંયા આગળ ચૂલોનો કઈ રીતે શું છે, સર્વિસ શું આપે છે, અહીંયા મેનુ કેવી રીતેનું હોય છે, કાઠિયાવાડીનું શું હોય છે ટેસ્ટ ને બધું એમની સાથે આપણે ડિટેલ લઈશું. તો કેમ છો પ્રતિકભાઈ? બસ મજામાં. તો અમારી ચેનલ પર તમારું સ્વાગત છે. તો હું આજે તમને અમુક પ્રશ્નો પૂછવાની છું આપણે કે અહીંયાના ચૂલોનું તમારું મેન શું છે, અહીંયા સર્વિસ કેવી રીતે આપો છો તમે, અહીંયા કાઠિયાવાડી શું ફૂડ પ્રોવાઈડ કરો છો અને કેવી રીતે શું હોય છે, આ જગ્યાની શું માહિતી છે? સૌ પ્રથમ તો આ ચૂલો વિશે જે નામ અમે ઉત્પત્તિ ક્યાંથી આવી ચૂલોની, કેમ કે જૂના જમાનામાં ગામડાઓમાં જે લોકો ચૂલા ઉપર બનેલું વધારે ખાતા, ત્યારે કોઈ ગેસ એવું નતું. એમ ગેસ તો અત્યારે ટેકનોલોજી જ્યાંથી વિકસી ત્યારથી ગેસ આવ્યું છે. પહેલે તો જે ચૂલા ઉપર ખાતા એનો જે સ્મોકી ફ્લેવર હોય ને એ તમને લુક થઈ ગયો છે આખો. અત્યારે ક્યાંય પણ તમને ફ્લેવર દેખાતો નથી. એમ તો એ ફ્લેવર અમે આખા અમદાવાદને નહીં આખા ઇન્ડિયાને ખવડાવવા માટે અમે આ નવી આખી પહેલ કરી છે કે બધું જ ચૂલા ઉપર બનેલું હોય છે. અમારા સલાડથી કરી, ચટણીથી કરી, અમારા દરેક શાક અમારા ચૂલા ઉપર બનેલા હોય છે. એ કોન્સેપ્ટ અમે યુઝ કરેલો છે. તો અમારી અત્યારે અમદાવાદમાં 2 બ્રાન્ચ છે. અત્યારે અમારી પહેલી બ્રાન્ચ જે છે એ YMCA સર્કલ પાસે આવેલી છે. YMCA સર્કલથી આપણે જે કાકાના ડાબાવાળો રોડ જાય છે ત્યાં આવેલી છે. ને બીજી બ્રાન્ચ અત્યારે જુંડાલ ચોકડી પાસે, એક્ઝેક્ટ જુંડાલ સર્કલ પાસે આવેલી છે, SP રિંગ રોડ ઉપર. આ બ્રાન્ચ અમે 6 મહિનાથી ઓપન કરી છે, ડિસેમ્બરથી અમે ઓપન કરેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે મારા પાસે 2000 સ્ક્વેર ફીટની જગ્યા છે, જ્યાં તમે ફ્રી ઓફ કોસ્ટ ફંક્શન પર કરી શકો છો. એને એ જગ્યાને અમે કોઈ પણ રેન્ટ અમે લેતા નથી. ને બીજી વસ્તુ એ કે જે અમારે ખાવાની જે વસ્તુ જે ટેસ્ટ છે એ તમને બીજે આપણે કહીએ કે અમે કોમ્પિટિશનમાં આપણે કઈ રીતે ઉતરી શકીએ, જ્યારે આપણે બીજા કરતા અલગ હોય, યુનિક હોય, એ રીતે અમે ઉતરી. તો એના માટે અમે એ કોન્સેપ્ટ છે કે અમારો જેટલું પણ ખાવાનું છે ને એ ગરમ મસાલા વગરનું છે. જે પીસેલા ગરમ મસાલા આવે કંપનીઓના, એ ગરમ મસાલા અમે કોઈ પણ જાતના ગરમ મસાલા યુઝ કરતા નથી. જેમ કે ખડા મસાલા આવે, તજ, લવિંગ, પાદિયા, મરી, જે ઓરિજિનલ ટેસ્ટ હોય ને કે ભાઈ જેને આપણે ઉપર તપેલા ઉપરથી જે ચીબુ હટાવીને જે સુગંધ આવે ને આપણે એ ઓરિજિનલ સુગંધ તમે આવે જ્યારે રસોઈ બનતી હોય છે. તો હું જાણવા માંગીશ પ્રતિકભાઈ કે આપણે અહીંયાનું મેઇન મેનુ શું હોય છે અને પબ્લિક આવીને સૌથી પહેલો અહીંયા શું માંગે છે અહીંયા જમવા માટે? સરસ પ્રશ્ન છે તમારો કે મેઇન અમારો જે મેન્યુ છે ને કાઠિયાવાડની જે આમ કહીને કે બેસ્ટ વસ્તુ હોય કે રીંગણનું ભરતું, પછી રજવાડી ઢોકળી. રજવાડી ઢોકળી એવી વસ્તુ છે લોકો બેસન ગટ્ટા કહીને એમને નામ બગાડી નાખે છે. રજવાડી ઢોકળી એટલે એક જાતનું કાઠિયાવાડી પનીર કહેવાય. એમ આપણે કે રજવાડી ઢોકળીનું શાક તમે ખાઓ સાથે આપણે બાજરાના રોટલા સાથે, એટલે ટેસ્ટ જ અલગ આવે. ને સાથે રજવાડી ખીચડી મળી જાય તમને. ને એમાં પણ મારા પાસે ટોટલ 2 ટાઈપની સિટિંગ છે.
કે એક સિટિંગ એવી છે કે તમને જ્યારે અનલિમિટેડ થાળી જો તમને જમવી હોય એના માટે મારા પાસે અંદર આખી બેન્ક્વેટની સિટિંગ છે, જેનામાં મારા પાસે ટોટલ 2 ટાઈપનું સિટિંગ છે, એક ઇન્ડિયન સિટિંગ છે ને એક વેસ્ટર્ન સિટિંગ છે ને બીજું જે તમને આલાકાટ એટલે કે મેન્યુ પ્રમાણે સેપરેટલી ઓર્ડર દઈને તમે જમવું હોય એના માટે મારા પાસે ખાટલા ઉપરની સિટિંગ છે. ટોટલ મારા પાસે અત્યારે 150 પર્સનની જમવાની કેપેસિટી વાળું અત્યારે મારા પાસે સિટિંગ કેપેસિટી. આપણે મેનુ આપણે ફિક્સ હોય છે કે ચેન્જ થતું હોય છે? મેન્યુમાં એવું છે કે અમે છે ને સીઝન પ્રમાણે મેન્યુ બદલતા હોય છે, કારણ કે સીઝન વગરના જે શાક ખાવા એ અયોગ્ય છે, એમ કે શરીર પ્રમાણે સારા નથી એમ. તો અમે સીઝન પ્રમાણે મેન્યુ બદલતા હોય છે. વાત રહી અનલિમિટેડના મેન્યુની, તો અનલિમિટેડનો મેન્યુ દર અઠવાડિયે ચેન્જ થતું હોય. જેમ કે અત્યારે 3 શાક છે, દાળ ઢોકળી છે, દહીં તીખારી છે, વઘારેલો રોટલો છે, મિષ્ટાન આવી ગયું, ફરસાણ આવી ગયું, રોટલો, રોટલી, ભાખરી, છાશ, પાપડ, સલાડ બધું જ અમે અનલિમિટેડમાં લઈએ. અને પાછું એ વાત તો થઈ, પણ છાશ, પાપડ, સલાડ તમે જો આલાકાટમાં પણ બેસતા હો ને મેન્યુ પ્રમાણે અલગ અલગ ઓર્ડર દઈને, એનામાં પણ અમે કોમ્પ્લિમેન્ટરીમાં આવી હતી કે એનામાં પણ અમે કોઈ પણ ચાર્જીસ લેતા નથી. છાશ, પાપડ, સલાડ કે કોઈ પણ ચાર્જીસ લેતા નથી. થેન્ક યુ પ્રતીકભાઈ, તમે આટલી બધી માહિતી આપી. તો હવે આપણે ચલો આપણે અંદર જઈને બેસીએ ને આપણે હવે જમવાનું ટેસ્ટ કરીએ કાઠિયાવાડી થાળીનું કે કેવું છે. આપણે અહીંયા ઘડી કહેવાય ને નીચે જેમ આપણે ઘરે બેસીને જમવાની આપણે કેવી રીતે પ્રોપર અરેન્જમેન્ટ કરતા હોઈએ એવી રીતે નીચે આપણને બેસવા માટેની ગાદી અને આવી રીતે ટેબલ પર આપણને અહીંયા ઘડી સર્વ કરવાનું છે. તો હવે આપણે અનલિમિટેડ થાળી મંગાવી છે, તો ચલો હવે આપણે ચા જોઈએ કેવી રીતે કેવી આવે. તો આપણી જે ત્યારના આપણે વેઇટ કરી રહ્યા હતા કાઠિયાવાડી ડીશ માટેનું, તો એ આપણે પ્રોપર અહીંયા આવી ગઈ છે. તમે જોઈ શકો છો કે આખી થાળી ફૂલ થઈ ગયેલી છે ઓલરેડી. જેમાં અમને કહેવાય ને એક સ્વીટમાં હલવો આપ્યો છે, કઢી છે, દહીં તીખારી છે, ગાંઠિયા અને ડુંગળીનું શાક છે, બટાકાનું શાક છે, મેન આપણો જે ઓળો કહેવાય છે બેંગનનો એ આપણને અહીંયા મળી રહ્યો છે. પ્લસ આપણો જે કહેવાય ને ગામડાનો મેન જે આપણે રોટલો જે આપણે વઘારીના રોટલો જે આવે એ, સાથે આપણને પ્રોપર ખીચડી, અહીંયા મરચાં, આપણે જે સંભારો આવે જે આપણે એને આવતો હોય છે કોબીજનો એ, ડુંગળી, છાશ, પાપડ અને કહેવાય ને મને રોટલો, ભાખરી, રોટલી બધું જ અહીંયા સર્વ કરવામાં આવ્યું છે. તો હવે આપણે ટેસ્ટ કરીશું ને જાણીશું કે કેવું લાગે છે. તો પહેલાં આપણે છે ને હલવાથી ટેસ્ટ ચાલુ કરીશું. મસ્ત ઘીનો જે ટેસ્ટ આવી રહ્યો છે. તો હવે આપણે મેન જે આપણે ગામડાના જે ચૂલા ઉપર આપણે કહેવાય ને જે ભરતું બનતું હોય છે રોટલા સાથે, જે લોકો ખાવા માટે સ્પેશિયલી દૂરથી આવતા હોય છે, તો આપણે ટેસ્ટ કરીએ અહીંયાનું ભરતું. અહીંયાની સ્પેશિયાલિટી એ લોકો કહે છે. આપણે ટેસ્ટ કરીએ કેવો લાગે છે આ રોટલો ભરતું. તમે જોઈ શકો છો આપણે ઘરે જે વાસણમાં ખાવાનું બનાવીએ અને જે આપણે કહેવાય જે માટીના જે વાસણમાં જમવાનું બને, તો બંનેનો ટેસ્ટ તમને અલગ જ આમ દેખાઈ ન જાય. ઓળો ખાધા પછી આપણે કહેવાય ને આપણા ઘરમાં મમ્મી લોકો છે ને અગર રોટલો બચી જાય ને તો એની બી એમની પાસે તરકીબ છે. એ લોકો છાશમાં વઘારીને એને નવી રેસીપી બનાવી દીધી અને એટલું સારું કે એ રેસીપી અત્યારે વખણાય છે વઘારેલા રોટલાની નામે. આપણે એ બી ટેસ્ટ કરીશું. એ ટેસ્ટ છે ખરેખર મજા આવી જાય એવો છે. હવે આપણે તમને સાથે જોવા મળશે કે અહીંયા આગળ જે પાપડ, છાશ છે અને અહીંયા આગળ સંભાર અને મેથી એ બધું તમને કોમ્પ્લિમેન્ટરી છે. તમે જેટલી વાર રિફિલ કરવું માંગતા હોય એટલી વાર તમે રિફિલ કરી શકો. કેમ કે તમે જોઈ શકો છાશ બી આખી એ લોકો પવાલી ભરીને આપે છે, પાપડ બી તમને ફૂલ આપે છે એ લોકો. હવે આપણે કઢી અને ખીચડી ટેસ્ટ કરીએ કેવી લાગે છે. યલો જે આપણી કઢી આવે એ અને ખીચડી. खिचड़ी साथ में कड़ी साथ पापड़ खाने की मजा ज कंईक अलग है। हाँ, यहाँ मैं सेकंड टाइम आया हूँ और बहुत अच्छा खाना है। एकदम जैसे गांव में बैठकर खाते हो ना, ऐसी फीलिंग आती है। जो भी आइटम्स है जैसे रोटलो है, दही तिखारी है, वो तो यहाँ का बहुत ही अच्छा टेस्टी लग रहा है। तो बहुत ही अच्छा है, ऐसी फीलिंग आती है कि जैसे एक गांव में बैठकर ही खा रहे हैं। आजू बाजू में पेड़ है तो नेचर भी बहुत अच्छा है। આ ચૂલો હોટલમાં અમે લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને બધું અલગ અલગ વસ્તુઓ મગાવી છે, પણ પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ આવે છે. ખૂબ જ સરસ છે આ લોકોનો જમણવાર અને જે કંઈ પણ મગાવ્યું છે એમાં સંતોષ થાય છે જમીને પણ. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. પ્રોપર ગામડા જેવો જ વ્યૂ લાગે છે
અને દરેક વસ્તુ એ લોકો ચૂલામાં બનાવે છે એનાથી ટેસ્ટ એટલો સરસ આવે છે કે ખરેખર જમીને ખૂબ જ સંતોષકારક થાય છે. જો તમારે ફેમિલી સાથે કહેવાય ને પ્રોપર કાઠિયાવાડી ખાવાનો આજે મૂડ બની રહ્યો છે તો ખરેખર આ જગ્યાની એકવાર મુલાકાત જરૂર લેજો. તમને ખરેખર ટેસ્ટ ખાવાની મજા આવશે. જે પ્રોપર જે ચૂલાની જે ટેસ્ટ હોય, આમ કહેવાય ને ઘરનું ખાવાનું અને આમ બહાર જે ટેસ્ટ જોઈતો હોય એવો બધી જગ્યાએ નથી મળતું. બહુ ઓછી જગ્યાએ બધા ટેસ્ટ મળતા હોય છે. તો આ પ્લેસ તમારા માટે ખરેખર સારી રહેશે. તો આની સાથે હું આ મારો વિડીયોને એન્ડ કરીશ. હવે મારું ખાવાનું બી મને થોડું જમી લઉં અને કહેવાય ને પ્રોપર અમારું ખાવાનું બી ઠંડુ થઈ રહ્યું છે. જો અગર તમે તમારા ફેમિલી સાથે અહીંયા ઘડી આવો તો અમને અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. તમારે અહીંયાની કોઈ બી ડિટેલ્સ જોઈતી હશે તો અમારા જે ચેનલના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે. તો અમારા વિડીયોને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં ને અમારી ચેનલ હંગર ક્લેબને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ બી ભૂલતા નહીં. આવજો. Thank you.